ભાજપ સંગઠનના માળખાને લઈને મહત્વના સમાચાર. ફરી એકવાર ટીવી 13 ગુજરાતીના સમાચાર પર મહોર લાગી છે. ભાજપે જૂનાગઢ, આણંદ અને દાહોદનું સંગઠન જાહેર કર્યું. તમામ જિલ્લા અને મહાનગરનું માળખું જાહેર કરાશે. બાકીના જિલ્લા અને શહેરનું સંગઠન 2-3 દિવસમાં જાહેર થઈ શકે છે. બપોરે ટીવી 13 સંગઠનના માળખાની જાહેરાત અંગે કહ્યું હતું. સમાચાર બાદ સાંજે ભાજપે જૂનાગઢ શહેર, આણંદ અને દાહોદ જિલ્લાના માળખાની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢ મનપાના 22 હોદ્દેદારોના નામ જાહેર કરાયા, તો દાહોદ જિલ્લાના 21 અને આણંદ જિલ્લાના 21 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા. આણંદ જિલ્લાના 8 ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં 3 મહામંત્રી, 8 મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી. વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સોનલ, શું વિગત? ભાજપ સંગઠન તરફથી 3 મુખ્ય જે જિલ્લા છે તેના જે હોદ્દેદારો છે તેની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે ગઈકાલે બપોરે ટીવી 13 તરફથી આ વાત કહેવામાં આવી હતી કે ગમે ત્યારે ભાજપનું જે સંગઠન છે તે જાહેર થઈ શકે છે. બપોરે ટીવી 13ના સમાચાર બાદ સાંજે ભાજપ તરફથી જે સંગઠન છે નિમણૂકો છે, સંગઠનાત્મક નિમણૂકો, તેની જાહેરાત કરવામાં આવી હતી. સૌપ્રથમ જૂનાગઢ મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેમની જાહેરાત કરવામાં આવી હતી. મહત્વનું છે કે તમામ જિલ્લા અને શહેર વિસ્તારના જે પ્રમુખો છે તેની અગાઉ જાહેરાત કરી દેવામાં આવી હતી, પરંતુ તેમનું જે સંગઠન છે તેની નિમણૂકો બાકી હતી, જે હવે કરી દેવામાં આવી છે, જેની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ જૂનાગઢ મહાનગરપાલિકા, ત્યારબાદ આણંદ અને ત્યારબાદ દાહોદના જે હોદ્દેદારો છે તેમનું જે સંગઠનાત્મક નિમણૂકો છે તેની જાહેરાત પ્રદેશ ભાજપ તરફથી જૂનાગઢ મનપાના 22 હોદ્દેદારોના નામ જાહેર કરાયા, તો દાહોદ જિલ્લાના 21 અને આણંદ જિલ્લાના પણ 21 હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે તેને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે સંગઠનાત્મક નિમણૂકો અતિ મહત્વનો ભાગ ભજવે છે અને તે અંતર્ગત જે આ નિમણૂકો છે તે જાહેર કરવાનું શરૂ કરાયું છે. લગભગ 2 થી 3 દિવસમાં આ જ પ્રકારે ભાજપ તમામ જે સંગઠનાત્મક નિમણૂકો છે તે જાહેર કરશે અને આ પ્રકારે ટીવી 13ના જે એડવાન્સ ન્યૂઝ હતા તેને એક્સક્લુઝિવ ન્યૂઝ સમર્થન મળ્યું છે. જી સોનલ, વિગત બદલ આપનો આભાર.